જય જગત। હું હરિચંદ્રસિંહ જાડેજા, ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ। કાલે સરકારશ્રીએ જાહેર કર્યું છે કે 125 મણ મગફળી લઈશું, ઐતિહાસિક નિર્ણય। ગયા વર્ષે તમે 200 મણ મગફળી લીધી હતી, ગયા વર્ષે પણ માવઠું થયું હતું, થોડીક મગફળી ડેમેજ હતી, તમે 200 મણ મગફળી જોઈખી હતી, એ તમારો આભાર માનું છું। પણ અત્યારે જે કોંગ્રેસ પાર્ટીએ 300 મણ મગફળીની ખરીદીની માગ કરી હતી, જો તમે 300 મણ મગફળી ના ખરીદી શકો તો ભાવ ફેર બદલે 1,35,000 રૂપિયા ખેડૂતના ડાયરેક્ટ ખાતામાં તમે જમા કરીને આપો। અત્યારે જે મગફળી છે તે તમે જોઈ શકો છો, જે ડેમેજ મગફળી થઈ ગઈ, જે 125 મણ નહીં પણ 50 મણ પણ મગફળી ખેડૂત લઈને આવી શકે તેમ નથી। ખાસ કરીને ધ્રોલમાં 20% મગફળીનો પાક સારો છે ને 80% મગફળી જે ફેલ થઈ ગઈ છે, એમાંથી 30% ખેડૂતની મગફળી જમીનમાં ઉગી ગઈ છે અને સાવ ડેમેજ થઈ ગઈ છે, ફૂસી વળી ગઈ છે। તો આ મગફળી હું સરકારશ્રીને કહેવા માગું છું કે તમે એક એવો પરિપત્ર પાછો બહાર પાડો કે ભાઈ ગમે એવી મગફળી પલળેલી હશે, ડેમેજ મગફળી હશે, અમે ખરીદી કરશું। જે 125 મણ મગફળી છે તે ખેડૂતોને પોહાય એમ નથી। તમે હજી આ નિર્ણય બદલાવીને 300 મણ મગફળી કરો। જો તમે 300 મણ મગફળી ના લઈ શકો તો ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ 1,35,000 રૂપિયા જમા કરવામાં આવે। જો તમે આ ઐતિહાસિક નિર્ણય લઈ જ લીધો છે તો જે 125 મણ તમે લેવાના જ છો, તમે કોઈ આંદોલનથી કે કોઈથી કોઈનું માનવાના છો નહીં આ સરકાર। તો હજી હું કહેવા માગું છું કે 125 મણ મગફળી કોઈ ખેડૂત પાસે છે નહીં, જે હાવ ડેમેજ થઈ ગઈ છે। જે મગફળી માર્કેટમાં 500 થી 600 રૂપિયાની હરાજી થાય છે, તમે મીડિયાના માધ્યમથી ને ખેડૂતના જે સોશિયલ મીડિયામાં તમે જોઈ શકો છો કે અમુક યાર્ડમાં 300 રૂપિયાથી લઈને 600 રૂપિયા લગન જાય છે। તમે 1452 રૂપિયા ભાવ પાડ્યો છે, તો જે 125 મણ મગફળી તમે લેવાના છો તેમાં જે ખેડૂતની મગફળી સાવ ડેમેજ થઈ ગઈ છે, સાવ ફૂસી વળી ગઈ છે, ક્યાંય હાલે એમ નથી, એને ભાવ ફેર બદલના એને પૈસા નાખી દો। જેની પાસે સારી મગફળી છે એની મગફળી તમે લ્યો। અને પહેલાં તો તમે અત્યારે ઐતિહાસિક પેકેજ જે સહાય પેકેજ બહાર પાડવાનું આ 3 દિવસથી મીડિયામાં કહો છો, તો હું ખાસ કરીને આ સરકારને જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રીને કહેવા માગું છું કે ઐતિહાસિક કેવું હશે આ પેકેજ કે અમારે બાચકા લઈને આવવાનું છે? પૈસા અમારી આગળ હમાય છે નહીં ક્યાંય ખેડૂતને। મનમોહન સરકારે જે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી એને 72,000 કરોડ રૂપિયા ખેડૂતનું દેણું માફ કર્યું હતું। તો તમે ઐતિહાસિક નિર્ણય જે લેવા માગો છો ને ઐતિહાસિક જે પેકેજ આપવા માગો છો તે 72,000 કરોડથી વધારે હશે। કોંગ્રેસ પક્ષની માગ અને ખેડૂતોની, ગુજરાતના તમામ ખેડૂતોની માગ એવી છે કે જે